લ્યો સવાર પડતા જ ચાલુ. હે જાનુન મેસેજ આવી ગયો હવાર હવારમાં. પેલા મર્દ હતો, હવે કોઈના ગુડ મોર્નિંગના મેસેજથી તને હવાર પડે છે. જાનુન ફોન આવી ગયો હવાર હવારમાં. આખો દિવસ વાત થશે. ચાલ બોલ બોલ. શું કરો છો, મજામાં? હા મજા મજા. તું કે અરે કઈ નહીં, જો હું તો કામ કરીને શાંતિથી બેઠી છું. ક્યાં બેઠી છે? મારા પ્યારમાં બેઠી છે. આ કેવી વાત કરે છે, હજી જાગ્યો જ લાગે છે. હું જો હજી તારા સપનામાંથી બહાર આવ્યો હજી તો. એટલે તો જે ઉઠે જ છે હે ને? હા ઉઠ્યો જ છું હજી. કઈ નહીં, ચાલ હું મૂકું. મારી મમ્મી મને કામ કરવા માટે બોલાવ્યો છે. ટાટા, લવ યુ. એ ક્યાં ક્યાં વાત જ નહીં કરતી યાર. A few moments later. શું બચ્ચા, તમે પણ તમારી ગર્લફ્રેન્ડ થી કંટાળી ગયા છો તો આજે જ સંપર્ક કરો બાબાને 1 2 3 4 5 6 7 8 9. આ આઈડિયા હસમાં જેવો છે. નંબર શું હતો? 1 2 3 4 5 6 7 8 9. અરે કસ્ટમર નો ફોન આવ્યો. હરિઓમ બચ્ચા. ઓમ બાબા, ગર્લફ્રેન્ડ ના પ્રશ્નનો ઉકેલ આપે તમે ઈ જ ને? અને રીલ માં જોયા તમે. હા બચ્ચા, હું જ છું જે ગર્લફ્રેન્ડ ના પ્રશ્નોને ઉત્તર આપે છે. બોલો બચ્ચા બોલો, શું છે તમારી સમસ્યા? આવો બચ્ચા આવો, સુલઝાવું ગર્લફ્રેન્ડ ના પ્રશ્નોની સમસ્યા. બાબા મારી ગર્લફ્રેન્ડ માં જો વાત જ નહીં કરતી. ગમે ત્યારે આવે તે કાંઈ તો મમ્મી આવી જાય વચ્ચે, કાંઈ એનું કઈ કામ વચ્ચે આવી જાય. વાત જ નહીં કરતી. કંઈક કરો ને મારું. તો હું તને એક ટોટકો આપું છું. બોલો બોલો બોલો. તારે પાણીનો ગ્લાસ લેવાનો છે, એના અંદર પાણી ભરવાનું છે, એના અંદર જીરું નાખવાનું, તારા ઘરના એક ખૂણે મૂકી દેજે. ધ્યાન રાખજે કે કોઈ પી ના જાય. બાબા એ થઈ ગયું, હવે બીજું બોલો. જા બચ્ચા જા, હવે તું ટીવી જોઈને મોજ કર. ઈ તાર જોડે સામેથી વાત કરવા આવશે. આવી જશે. તું ચિંતા ના કર. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગુ. તરસ લાગી છે યાર. આ લોકો યાર દાવ મારો બેટિંગ નો ખાઈ નહીં તો સારું છે. જીરા સોડા બનાવી હતી મમ્મીએ. એ જીરું સોડા મૂક મારી માટે છે. હાલે પી જા મારે. હું એટલે હું આ પીવું અને તું મારી સામે હસે એટલે માટે તો મને આમ પીવડાવ્યું. હે એ તો સારું તે પીધું નહીં, તેમાં કઈ ને કઈ નાખી દીધું હશે. કઈ મસ્તી નહીં કરી. મેં નહીં મસ્તી કરી, પણ મને હું મારા ખબર એક મારીશ ને હમણાં નીકળી હતી તો સારી થી મેં પીધું નહીં. મમ્મી જીરા પાણી પી ગઈ. પાછો કસ્ટમર નો ફોન આવ્યો. હરિઓમ બાબા હરિઓમ. હરિઓમ બચ્ચા, બોલ શું સમસ્યા થઈ? અરે ઓલા મમ્મી જીરાનું પાણી પી ગઈ. જીરું નાખેલો ગ્લાસ તાર મમ્મી પી ગઈ? કઈ નહીં, મારા પાસે હજી એક ટોટકું છે. તું પાણીનો ગ્લાસ લે, તેમાં પાણી ભર અને એક મુઠ્ઠી મીઠું નાખી દે. તે તાર મમ્મીને પીવડાવી દે. અને તાર મમ્મીને આ પીવું જરૂરી છે. નકર કેમ કે જ્યાં લગી જીરું બહાર નહીં નીકળે ત્યાં લગી તારી ગર્લફ્રેન્ડ તારા જોડે વાત નહીં કરે. બાબાએ કહ્યું ને બધું થઈ ગયું છે, હવે ખાલી પીવડાવવાનું છે. કોણ છે? આખો રે ને પાણી પીવા આવ્યો છું. હવે પાણીનો ગ્લાસ રેડી મળી જાય ક્યાં મીઠાનો સ્વાદ આવે છે. કે મારી આમે આવી રીતે જોવે છે નમૂના. પાણી પીધું છે, મીઠાનો સ્વાદ આવે તો મીઠાનો સ્વાદ આવે જ ને, એને તે નાખ્યું હોય તો. શું થાય છે અહીંયા? અરે કઈ નહીં, કઈ પીધું હશે નીચે, તબિયત ખરાબ થઈ ગઈ છે રમીને એટલે ફોકસ કરે છે આનો સુધી. પણ તું ક્યાં જાય છે? ઘરે જાઉં છું. અરે બેટા કઈ તકલીફ નથી પડી ને? ત્યાં તો ઓકી ઓકી મને પડી મૂક્યો. અરે કસ્ટમર નો ફોન આવ્યો. હરિઓમ બાબા. તમે તો બચ્ચા બહુ ફોન કર્યા, મને હેરાન કરી નાખો છો તમે. અરે બાબા ઈ પાણી તો મારો નાનો ભાઈ પી ગયો. શું આ વખતે તમારો નાનો ભાઈ પી ગયો? કેટલું ઓક્યો કેટલું ઓક્યો. એટલે આ ગજબ ફેમિલી છે મારા ભાઈ તમારું. ગમે ત્યારે ગમે એ માણસો પી જાય, ખબર જ નહીં પડતી. હવે શું ઈ જીરો તો પચી ગયું હશે. કાંઈ નહીં, હવે મૂકો એ બધું. બીજું આપો, જે કોઈ પીવે બી નહીં ને કોઈ ખાઈ બી નહીં. હું તમને હવે બીજો ટોટકો આપું, જે કોઈ પી જ નહીં શકે. હવે તમારે કઈ પ્રોબ્લેમ નહીં રહે. ઘરમાંથી એક લીંબુ લે, તેમાં છરી વડે પ્લસની નિશાની કર, તેમાં લવિંગ મૂક અને ઘરના આંગણે મૂકતો હોય. પછી તાર જોડે વાત કરવા માંડશે. હવે વાત કરશે ને મારા જોડે? અરે ગાંડા મોજ કરે, જાને અહીંયાથી તું. ચલો મળીએ. જય રામજી કી. છે લીંબુ નથી, ફ્રીજમાં જોઈ જવું. ફ્રીજમાં લીંબુ નથી.
લીંબુ હશે ક્યાં? લીંબુ ન્યા કોણે મૂક્યું? દરવાજા પાસે કોણે લીંબુ મૂક્યું છે? હા, લીંબુ મળી ગયું. હા, આમાં લવિંગ કોણે નાખે વળી? કોઈ મૂકીને ગયું હશે. મારે તો દાળ બનાવી છે, કામ થઈ ગયું. હું આમ ફાડી નાખું. હા, થઈ ગયું. ચાલ, આપણે અડધા લીંબુનું શું કરું? હા, ફ્રીજમાં મૂકી દઉં. એ મમ્મી લીંબુ પડ્યું છે ને? હા, એ ફ્રીજમાં મૂકેલું છે લીંબુ, લઈ લેજે તેવું. ફ્રીજમાં પડ્યું છે? આ મળી ગયું. લવિંગ નો સ્વાદ કેમ આવે છે આમાં? કેવું લીંબુ હતું હાવ, મોઢાનો સ્વાદ બગાડ નાખ્યો. બાબાનો ફોન આવ્યો? હલો બચ્ચા, હવે વાત કરવા માંડી ગર્લફ્રેન્ડ તાર જોડે? ના, એમાં તો કંઈક ઇન્સ્ટાગ્રામ યુઝર આવી ગયું છે. યુઝર નોટ ફાઉન્ડ આવે છે. કઈ નહીં, તો હવે એક વાત સાંભળ. હવે તારે પ્રીમિયમ ની જરૂર છે. પ્રીમિયમ? અરે બાળક, દક્ષિણા. હા, મોકલાવું તમને. હું તને સ્કેનર મોકલું, તું મને 2000 ટ્રાન્સફર કરી દે. પછી થઈ જશે ને? પછી હું તને પાછો 2 મિનિટમાં ફોન કરું જ્યારે પૈસા આવી જાય ત્યારે. બાપાને દક્ષિણા આપવી જ પડશે ને યાર. હા, અરે વાહ, પૈસા આવી ગયા. અહીંયા ભાઈ ફસાઈ ગયા. બાબા કરશે ઈ તો હામે. એ યાર 2 કલાક થઈ ગયા, બાબાને ફોન ના આવ્યો, હું કરી જવું? બાબા તો વયા ગયા ભાઈ પૈસા લઈને, જાનુડીના ચક્કરમાં. મારી ગર્લફ્રેન્ડ જતી રહી, મારા 2000 રૂપિયા જતા રહ્યા, બાબા જતા રહ્યા. અરે યાર, આ ધૂપ કોને મૂકી? ક્યારનું એક્ટિંગ કરું છું, બંધ કરો યાર.